કળિયુગ અને કર્મના ચર્ચા. આ કળિયુગની અંદર માણસ કેવું કર્મ કરે એની ચર્ચાએ માણસને ભોગવવી પડે, એનું દુઃખય ભોગવવું પડે છે. એક માતાએ 20 વર્ષે જન્મ આપ્યો સંતાનને, અને એ 20 દિવસમાં ઓફ થઈ ગયું. એ દોડતી ગઈ મહારાજ પાસે. મહાત્માને કે મહાત્મા, મને 20 વર્ષે સંતાન થયું, 20 દિવસમાં તો ઓફ થઈ ગયું, તો આત્માને પાછો બોલાવો. એટલે મહારાજે આત્માને બોલાવ્યો, અને આત્માએ કીધું કે ભાઈ, તું પૂર્વજન્મમાં મારી પત્ની હતી અને હું તારો પતિ હતો, તે મને દુઃખ આપ્યું હતું એટલે મેં પાછો તારે ત્યાં જન્મ લીધો. મારું થોડુંક કર્મ બાકી હતું એ આ તારે ત્યાં પૂરું કરું છું. પછી આત્મા પાછો વયો ગયો. એટલે હર કોઈ જીવે કાંઈ પણ લેતી દેતી કરી હોય, માણસ એમ કે મારે સૂકવવું ન પડે, એ બધું ખોટું છે. કોઈ પણ કર્મ કરો એ સત્ય કરો, એકાબીજાને સૂકવવું જ પડશે. સૂકવ્યા વગર છૂટકો નથી. કેમ કે ઉત્પત્તિ ભગવાન શિવજીની છે. શિવજીની પાસે કોઈ જૂઠું બોલી ન શકે, અને જૂઠું બોલો એટલે એનું કર્મ ભોગવવું પડે. એટલે હંમેશને માટે એ ધ્યાન રાખજો, આ બધું લેણા દેણીની વાત છે, અને હર કોઈને જીવને કર્મ ભોગવવું જ પડે. જય શ્રી રામ.